સીતારામ બધાને। તો હું અત્યારે છું ગામમાં મેન બજારમાં અને અત્યારે હું આવી બોમ્બે સેલમાં। અહીંયા છોકરી માટે બધું મળે છે, મેકઅપ એન્ડ કટલેરી, સ્પેશિયલ ગર્લ્સ એન્ડ છોકરા માટે રમકડા। તો ચાલો અંદર હું જાઉં। હું લેવા જઈ આવી રીતના છે, નાનું નાનું। જોઈએ એની પ્રાઇસ કેટલી હોય। પ્રાઇસ મને ખબર નથી। આ ઘરની સામગ્રી આવી રીતના ડાગલા સેલમાં જોવા 10 પર પીસના 10, અહીંયા 40 પર પીસના। અલગ અલગ બધાના ભાવ છે। મારે જે જોઈએ એ જ મારે ગોતવાનું છે। ત્યાં પણ પ્લાસ્ટિકની ઘરની ચીજ પર પીસ 10। ચલો આવી બીજો આ ગર્લ્સનું બધું, આઈલાઇનર, કાજલ, પાવડર, દાંતિયા, ચલો હું આ બોકલ તો એક લઈશ જ। મારી સિસ્ટરે મેં કીધું એટલે આ મોટાઓ છે। મોટા નાનાનું કીધું એટલે નાનું। કલર એ કલર ના હે, વિચાર કરવો પડે કે આમાં કયો કલર લેવો। ચલો બ્લેક જ લઈ લઉં, બધાયમાં હાલે। તો આ છે ઘડિયાળ અને એવું, તો આ પહેલાંની જે રીતના લગાડતા એ। ઘરની સામગ્રી બધું જોડે। આ છે એ મેઇન રોડની સામે પરેશના ગુગની પાસે સેલ। એટલે ગળદી એટલી છે નહીં, હજી તો ખુલ્લું જ હશે। ગામ 10 વાગે ખુલે। એક બકલ લીધું મારી બેન સારું। આની સુગંધ સારી આવે। 2 જ પાવડર છે ખાલી, પોન્સ એના બાય લેવાઈ ગયું સારું। આ અટાણ ગળદી નથી, લેવાઈ ગઈ। યુટ્યુબ હે તારે? યુટ્યુબ હે? તારા જ નામ
ઇન્સ્ટામાં તો હું છે. ચાલો 2 મેં લીધા બકલ એન્ડ પાવડર મારી બેન માટે. હવે તો મને કંઈ જરૂરી લાગતું નથી એટલું લેવાનું. આ શું મેકઅપ છે? આ ઓલું નથી ફાઉન્ડેશન? આ કેટલા વાળું છે ભાઈ? अलग अलग ગમે सब अलग अलग भाव आई शेडो दिखानी है स्टार्टिंग है छोटा नहीं है, इतना ही है, छोटा नहीं है. फाउंडेशन हाँ ये आएगा कितने एमएन का? कंपनी का है 120 ये आएगी 200 की અને હા. 120 250 ફાઉન્ડેશન મોટા મોટા પણ છે. એ રીતના મોટા મોટા છે. બધી મેકઅપની કીટ છોકરીઓને મળી જાય, બધું મળી જાય. લિપસ્ટિક, इसमें एक आएगी बड़े वाली 250 મેકઅપનો સામાન છોકરીઓને બહુ શોખ હોય. એટલે તમારે કોઈને શોપિંગ કરવી હોય તો ડીમલાઈટમાં थोड़ा सा फोकस अपने पास भी करना थोड़ा सा फोकस इधर भी कर दो આપણા પોરબંદરમાં ડીમલાઈટ ટોકીઝ છે, તેની અંદર છે આ સેલ અને સસ્તું છે છોકરીઓ માટે. તો આવો બધી વસ્તુ મળી જાય ગર્લ્સને. 10 से 40 બોલો ये बोले तू बोल दो 10 रुपये से चालू है और 5000 रुपये तक की वस्तु मिलेगी इधर 10 का है 20 का है 30 का है 40 का है 50 का है 60 का है मतलब 5000 तक की वस्तु है. वो सब सामान मिलेगा. कॉस्मेटिक ज्वेलरी आर्टिफिशियल कटलेरी का सब सामान मिलेगा. प्लास्टिक मिलेगी, सब चीज़ मिलेगा. टोटल जो हर चीज़ मिलती है सब चीज़ मिलेगा. कितने दिन का है ये? अभी मिनिमम 2 महीना तो है. 2 महीने है ये सेल. તો આપ આવો, તમે બધા આવો અને જોવો અને લ્યો. બધી વસ્તુ બહુ મસ્ત છે. હું ખુદ અહીંયા આવીને જોઈ. છોકરીઓ માટે બધું મળી જશે, કટલેરી અને ઘરનો સામાન પણ છે. જેને કોઈને લેવું હોય તો આવો, જોવો, લ્યો. અને मुझे गिफ्ट किया ये मैंने जो लिया था वो सॉरी मैं જે લીધું એ ગિફ્ટ કર્યું. હું હિન્દીમાં બોલવા માંડી. મેં જે લીધું એ ગિફ્ટ કર્યું, પણ હું ના પાડું છું ભાઈને કે મારે ગિફ્ટ નથી જોતું. અભી 2 દિવસ થયા આ સેલ આવ્યો એ. તો સેલમાં ગઈ હતી ત્યારે મેં 2 વસ્તુ લીધી, એક પાવડર એન્ડ એક બકલ. મારી સિસ્ટરને લેવું હતું એટલે હું ગઈ હતી. અને એ સેલ 2 દિવસથી જ લઈ ગયો અને હજે 2 મહિના છે. તમારા કોઈને કટલેરી લેવા જાવી હોય તો ત્યાં બહુ મસ્ત સસ્તી અને સારી છે. અને એ ભાઈ હિન્દીમાં બોલ્યો હતો અને હું ગુજરાતીમાં બોલી દઉં કે 10 રૂપિયાથી લઈ અને 5000 સુધીની ત્યાં વસ્તુ છે અને બધું મસ્ત છે. અને એનું એડ્રેસ છે જે ડીમલાઈટ પોરબંદર લોકોને પોરબંદરવાળાને ખબર જ હશે કે એનું જે આપણે ડીમલાઈટ ટોકીઝ છે બજારમાં એની જ અંદર આ સેલ છે. તો જાઓ, જોવો અને ગમે તો લ્યો. સવારના હું મારે ઘરની થોડીક વસ્તુ લેવી હતી એટલે હું ગઈ હતી. અને પછી હિતને ઘૂઘરા બહુ ભાવે મારી બેનના છોકરાને, તો ઘૂઘરા લેવા ગઈ. તો મેં ત્યાં ઈ બોમ્બે સેલ જોયો અને મારી બેને મારા ગામમાં જતી હતી એટલે એને મગાવ્યું હતું. તો મને ખબર હતી કે ત્યાં મળી જ જશે એટલે હું ગઈ હતી. અને જે મેં બ્લોગ બનાવ્યો તો આખો, તો એ ભાઈએ જે ચીજ હોય એ બધી મેં લીધી હતી. એ ચીજના એ પૈસા નહોતા લેતા કે ગિફ્ટ તમારા માટે. બટ સવારના પોરમાં હજે તો ખુલ્લું હતું અને હું ભૂઈ ગઈ હતી
અને એક ગુણીનો એનો ટાઈમ હતો. ને હરેક વેપારી માટે એક સવારના પોરની ગુણી બહુ જરૂરી હોય છે, એટલે મેં ખુદે આપી દીધા. હું ચાહતી નથી કે એનો સવારના પોરનો એક બોણીનો જે ટાઈમ હોય એ ગુજરાતી બહુ માને, તો હું એમને એમ લઉં, એટલે મેં આપી દીધા હતા. ને એ લોકો તોય પણ મને ફોર્સ કરતા હતા કે લઈ જ જાવ એમને એમ, પણ મારે નહોતા લેવા એમને એમ. એટલે પછી મેં એને પૈસા આપી દીધા. અને એવા માટે મેં બ્લોગ કંઈ નહોતો બનાવ્યો કે એમને એમ આપે, તો એ આપતા જ હતા. અને વાગ્યા છે 8, અને હવે તો હોળીના પડવા પણ પૂરા થઈ ગયા 3 અને હોળીના 3 જે પડવા હોય એમાં અમારો મણિયારો રાસ હોય મેરનો. હું એકઈ દિવસ જોવા નથી ગઈ. અહીંયા પોરબંદરમાં બોખીરે થાય અને છાંયે, અને સૌથી જો ફેમસ હોય મણિયારો રાસ તો એ બખાલાનો છે. અને હું તો ઘણા વર્ષ થઈ ગયા હું નથી ગઈ એને બખલે. અને આ રીતે જે 3 પડવા હોય એ રીતે ગામડામાં પણ અને પોરબંદરમાં પણ રમાય. મેર સમાજે પહેલાં રમાતો, પણ હવે નથી થતો. તો 3 પડવામાં હોય છે મણિયારો અમારો મેરનો ટ્રેડિશનલ પહેરી અને મણિયારો રાસ રમે છે.